કરવાના આશયથી કેન્દ્ર સરકારે લીધેલા નોટબંધીના નિર્ણય બાદ અનેક લોકો પાસેથી જૂના દરની ચલણી નોટો મળી આવી હતી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમે સૌરાષ્ટ્રના બિલ્ડરો પર લાલ આંખ કરી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમે બિલ્ડરની ઓફિસમાંથી રૂપિયા 10.65 લાખની જૂના દરની નોટો જપ્ત કરી હતી, જેમાં રૂપિયા 500ના દરની 1684 નોટો જ્યારે રૂપિયા 1000ના દરની 223 નોટો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવી હતી। બીજી તરફ અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી રૂપિયા 4.60 લાખની જૂની ચલણી નોટો ઝડપાઈ હતી, જેમાં 500ના દરની 520 નોટો હતી, જ્યારે 1000ના દરની 20 નોટો પોલીસે કબજે કરી હતી। આજની વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા અનિરુદ્ધ બકુમ। અનિરુદ્ધ, જણાવશો રાજકોટમાંથી જૂના દરની 500 અને 1000ની જે ચલણી નોટો મળી આવી છે, કયા વિસ્તારમાંથી આ નોટો મળી આવી છે, કોણ વ્યક્તિઓ હતા? એ જગ્યાએ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નેહરુનગરમાંથી પોલીસે એક બિલ્ડરની ઓફિસમાંથી બે શખ્સોને ધરપકડ કરી હતી। તેમની પાસે જૂની લાખોની ચલણી નોટો મળી આવી હતી, તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બંને શખ્સોની ધરપકડ કરી છે કે જૂની 500 અને 1000ની નોટ આ લોકો પાસે કેવી રીતે આવી અને કયા કામ માટે આ ઉપયોગમાં લેવામાં આવી તે દિશામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી દીધી। બિલકુલ અનિરુદ્ધ, ખાસ કરીને આ નોટ આખરે ક્યાં લઈ જવામાં આવી હતી, ક્યાંથી એની કોઈ તપાસ થઈ શકે છે? એક જે પ્રાથમિક તપાસની અંદર રાજકોટ પોલીસ તપાસ કરી રહી છે, મકાનનો સોદો થયો હતો અને તેને લઈને આ આખો વહીવટ ચાલી રહ્યો હતો, તે દિશામાં અત્યારે પોલીસ તપાસ શરૂ કરી છે। બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। સમયથી ગયો છે બ્રેકનો।